રાધે રાધે, જય સિયારામ. આપણે હનુમાન ચાલીસાના અર્થ ચાલે છે. હનુમાન ચાલીસાના અર્થની અંદર આગળ આપણે વધીએ તો રામ દૂત અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા, એની વ્યાખ્યા આવશે. તો અહીંયા જો રામદૂત એટલે હનુમાનજી રામના દૂત છે એમ સ્મરણ કર્યું. અંજની પુત્રમાં માતા અંજનીનું સ્મરણ કર્યું અને પવન સુતમાં પવનદેવ એમના પિતાજીનું સ્મરણ કર્યું. તો ભગવાનનું અને માતા પિતાનું બેયનું અહીંયા સ્મરણ કરવામાં આવ્યું. એનું કારણ શું? તો કે એનું અહીંયા કારણ આપ્યું છે કે જ્યારે આપણે કોઈ પાસેથી કોઈ કાર્ય સિદ્ધ કરવું હોય, કોઈ પાસેથી કોઈ કામ આપણે કઢાવવું હોય, ત્યારે એના પરિચિત હોય, એના પ્રેમી હોય કે એના પૂજ્ય હોય ને, તો એનું નામ લેવું પડે. એની સિફારિશ ઉપર આપણું કામ છે ને ઝડપથી થઈ જાય. માનો કોઈ અધિકારી પાસે કામ લેવું હોય તો અધિકારીના પ્રિય મિત્રનું નામ યાદ કરવાનું, કે અધિકારીની પત્નીનું કોઈ નામ કે એના બાળકોનું નામ યાદ કરાવવું પડે કે અમે એના સંબંધી છીએ, તો અધિકારી આપણું કામ ઝડપથી કરે. એવી રીતે હનુમાનજીને જો ઝડપથી પ્રસન્ન કરવા હોય, હનુમાનજી પાસેથી કોઈ કાર્ય સિદ્ધ કરાવવું હોય તો રામદૂત કહીને બોલાવવા પડે. એટલે હનુમાન હરખાય, વાહ, આ ભક્તએ મને રામનો દૂત કીધો હોય. તો હનુમાનજી હરખાઈ જશે અને હરખાઈને હનુમાનજી છે ને એ આપણું કામ કરશે. એટલે હનુમાનજીને અહીંયા રામદૂત અંજની પુત્ર એટલે કહેવામાં આવ્યા કે તમે તો અંજની માતાના પુત્ર છો, તમારાથી એવું કયું કામ છે કે જે તમે અમારા માટે ન કરી શકો. અને પવન સુત એટલે પિતાનું સ્મરણ કર્યું. મતલબ માતા પિતા અને રામને યાદ કરાવીને કહે છે કે તમે તો આવા બળવાન માતા પિતા અને ભગવાનના પુત્ર છો, અમારું કામ કરી દો તમે હનુમાનજી. એટલે આવી વસ્તુ છે. કાર્ય સિદ્ધિ માટે અહીંયા હનુમાનજીને પ્રસન્ન કરવા શ્રી રામ, માતા અંજની અને પિતા પવનદેવનું નામ લેવામાં આવ્યું છે. એવો અર્થ અહીંયા ગીતા પ્રેસ ગોરખપુર વાળા કરે છે. આવી વસ્તુ છે. પછી આગળ છે મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. બહુ દિવ્ય ચોપાઈ છે, અતિ સુંદર ચોપાઈ છે. હે મહાવીર, તમે વજ્ર સમાન અંગો વાળા અને અનંત પરાક્રમી છો. મહાવીર એટલે અનંત પરાક્રમી. મહાવીર મહાન વીર, જેની વીરતા કોઈ દી સીમાડા, જેની વીરતાના કોઈ દી સીમાડા ન હોય, એને મહાવીર કહેવામાં આવે છે હનુમાનજીને. વિક્રમ એટલે અતુલિત પરાક્રમ વાળા, અનંત પરાક્રમ વાળા, એનું પરાક્રમ કોઈ દી ઠંડુ ન થાય, એને વિક્રમ કહેવાય. અને બજરંગી એટલે વજ્ર અંગી. બજરંગી એટલે વજ્ર અંગી, જેનું વજ્ર સમાન અંગ છે, લોખંડ જેવું કઠોર અંગ છે. ભાઈ બાલ બ્રહ્મચારી છે હનુમાનજી. અને એનું શરીર જોઈએ એટલે કસાયેલું ગઠાયેલું વજ્ર અંગી શરીર છે. આપણા જેવા એમાં મૂકો મારે તો આપણા હાથના હાડકા ભાંગી જાય. વજ્ર અંગી છે હનુમાનજી મહારાજ. બાલ બ્રહ્મચારી પણ છે અને સતત સેવામાં લાગેલા છે, એટલે એનું શરીર બજરંગી થઈ ગયું છે, વજ્ર અંગી. તો હનુમાનજી મહાવીર, વિક્રમ અને બજરંગી છે. અને આપ કુમુતિ એટલે કે દુર્બુદ્ધિનું નિવારણ કરવા વાળા છો, અને સદબુદ્ધિ જે ધારણ કરે છે એવા વ્યક્તિઓના સંગી, સાથી અને સહાયક છો. કુમતિ નિવાર. કુમતિ નિવાર એટલે હનુમાનજી મહારાજ મનુષ્યોની કુમતિનું નિવારણ કરે છે. હનુમાનજી મહારાજ કુમતિને દૂર કરે છે. કોઈ હનુમાનજીનું ભજન કરતા હશે, હનુમાન ચાલીસાના પાઠ કરતા હશે, હનુમાનજીના નામનો જપ કરતા હશે, કે એના મંદિરોની પ્રદક્ષિણાઓ કરતા હશે, એવા વ્યક્તિની કુમતિ હનુમાનજી અવશ્ય ઓછી કરી છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. કુમતિ નિવાર, કુમતિનું નિવારણ કરે છે. હમણાં થોડાક દિવસ પહેલા અમુક માતા પિતા મને કહેતા હતા કે અમારા સંતાનો વિદેશમાં જાય છે, તો એમના માટે કંઈક સારી બે વાતો બોલો. તો મેં આજ કીધું કે હનુમાન ચાલીસાનો પાઠ કરો,
ભગવાનને બસ યાદ કરો, ભલે સવાર સાંજ યાદ કરે. જો હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે ને તો એ કુમતિથી બચાવશે, એ કુમતિનું નિવારણ કરશે, સુમતિ આપશે. અને સુમતિ વાળાના તો સંગમાં હનુમાનજી મહારાજ કાયમી છે જ. સુમતિ કે સંગી, સુમતિ જો ગાંધીજીને વિદેશની અંદર ખરાબ કાર્ય કરવા કરતા રામ નામે બચાવ્યા હતા. એની માએ કીધું હતું કે બેટા તું રામ નામનો જપ કરીશ ને તો બધી ખરાબ પરિસ્થિતિમાંથી તું છે ને બચી જાય. એટલે તારે છે ને રામ નામનો છે ને જપ કરવો હોય. એવી રીતે એની માએ એને રામ નામ છે એ શીખવાડ્યું હતું. તો ગાંધીજીને એ રામ નામ ખૂબ ઉપયોગમાં આવ્યું હતું. મતલબ ભગવાનને જો સવાર સાંજ યાદ કરશે ને તો ભગવાન કુમતિનું નિવારણ કરી દેશે, સુમતિ આપશે અને સુમતિના સંગી સાથી બની જશે. અહીંયા એક ધ્યાન દેવા જેવી વાત છે કે જે ખરેખર સારી મતિ લઈને આવ્યું છે, જેની મતિ પણ સારી છે, તો હું ગેરંટી આપું છું કે ઓછા ભજન કરશે ને તોય ભગવાન એને સહાયતા કરતા જ રહેશે, કરતા જ રહેશે. સારા મતિ વાળાને ભગવાન ક્યારેય નિરાશ નહીં કરે, નિશ્ચિત નિરાશ નહીં કરે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે કુમતિ નિવાર સુમતિ કે સંગી. અને ભગવાન હંમેશા સારા મતિ વાળાને ટેકો આપે છે, કારણ કે કુમતિ વાળાને તો ભગવાન તરફ આગળ વધવું નથી. એટલે ભગવાન એમ કહે છે ભાઈ તો તું અનંત જન્મ નરકો ભોગવીને ધીરે ધીરે આવજે, જેથી તને એમ લાગે કે પ્રભુનું ભજન કરવું છે તેથી આવજે, એમ કહી અને ભગવાન એનો સાથ છોડી દે છે. પણ જે સુમતિ છે, ભગવાન તરફ હાલે છે, એમાં ભગવાનને વિશેષ રુચિ જાગે છે કે આ જીવ મારી તરફ હાલે છે તો આને મદદ કરવી જોઈએ, આને આગળ વધારવા જોઈએ, આને મારી પાસે પહોંચાડવા જોઈએ. ભગવાન એવા જીવને વિશેષ રૂપે પ્રેમ કરે છે, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. હવે यहाँ कह रहे कि किसी को अपनी ओर आकर्षित करने के लिए सर्वप्रथम उसे गुणों का वर्णन करना चाहिए. કોઈ પણ માણસ હોય, જો તમે એને તમારી તરફ આકર્ષિત કરવા માંગતા હોય, તમારી પાસે બોલાવવા માંગતા હોય, કે તમે એને તમારા પોતાના બનાવવા માંગતા હોય, કે તમારે કોઈ પણ એની પાસે કામ કઢાવવું હોય ને તો એના ગુણોનું વર્ણન કરો. ઓ સાહેબ તમે તો બહુ ઉદાર છો, ઓ સાહેબ તમે તો બધાયના બહુ સરસ કામ કરી દો છો હો. એવી રીતે એના ગુણ ગાવ. એવી રીતે એના ગુણ ગાશો ને તો એ પ્રભાવિત થશે અને પ્રભાવિત થઈને તમારું કામ કરી દેશે. તો આ જે ચોપાઈ છે મહાવીર વિક્રમ બજરંગી, ત્યાં શું છે? હનુમાનજીના ગુણોનું વર્ણન છે કે ઓ હનુમાનજી તમે તો વિક્રમ પરાક્રમ કરવાવાળા છો, તમે તો વજ્ર જેવા અંગવાળા છો, મહાવીર છો. ઓ બજરંગબલી અમારું પણ કામ કરી દો. બજરંગબલીના વખાણ છે. हनुमंत लाल जी में त्याग, दया, विद्या, दान तथा युद्ध, इन 5 प्रकार के वीरतापूर्ण कार्य है. हनुमान जी त्याग में वीर पुरुष છે, દયામાં, વિદ્યા, દાન અને યુદ્ધ, આ પાંચેય વસ્તુમાં હનુમાનજીએ વીરતાપૂર્ણ કાર્ય કર્યા એટલે હનુમાનજીને વિક્રમ બજરંગી કહેવામાં આવ્યા. જો ત્યાગ એ હનુમાનજીનો એવો છે કે કોઈ સંતે પૂછ્યું કે હે મહાદેવ તમે હનુમાનજી રૂપે અવતાર શું કામ લીધો? તમારે રામની સેવા કરવી હતી તો રામના ભાઈ બની જાવ, રામના માતા પિતા બની જાવ કે રામના સેવક બની જાવ, તોય તમને રામની સેવા મળે. તો રામની સેવા માટે તમે હનુમાનજીનું જ રૂપ શું કામ ધારણ કર્યું? ત્યારે મહાદેવજી બહુ સરસ જવાબ આપે છે કે જો મેં હનુમાનનું રૂપ ધારણ ન કર્યું હોત, વાનરનું રૂપ ધારણ ન કર્યું હોત તો મારા સ્વામીને કષ્ટ પડત. કારણ કે હું મનુષ્ય બન્યો હોત તો મારા સ્વામીને જમાડવાનું કષ્ટ, મારા કપડાની ચિંતા, મારા રહેવાની ચિંતા, રોટી કપડા મકાનની ચિંતા સતત મારા માલિકને રહે કે મારા સેવકને રોટી કપડા મકાન મળવું જોઈએ. પણ કે હું હનુમાન એટલે બન્યો છું કે મારા રામને મારા લંગોટીની ચિંતા ન રહે, મારા રામ સુખેથી લીલાઓ કરે અને મારા માટે એને ચિંતા ન કરવી પડે. કારણ કે હનુમાન બન્યો એટલે વૃક્ષોના ફળ ખાઈને હું જીવન જીવી શકું, કપડાનું હોય તો પણ ચાલે અને વાંદરા ને મકાન તો હોય જ નહીં. અમારા બાબાને પેલા આખા સંસારમાં વાનર જ એક એવું પ્રાણી છે જે મકાન બનાવતું નથી. વાનર મકાન ન બનાવે, જ્યાં જગ્યા મળે ત્યાં હુઈ જાય ને રહી લે. વાનર કોઈ દી મકાન બનાવતું નથી. આવી વાત છે. મતલબ કહેવાનો ભાવ છે હનુમાનજી વાનર એટલે બન્યા કે રામજીને રોટી કપડા અને મકાનની ચિંતા ન રહે. આવો હનુમાનજીનો ત્યાગ છે. ત્યાગમાં હનુમાનજીને કોઈ ન પહોંચે.
આવી વસ્તુ છે. કારણ કે લક્ષ્મણ હતા, ભરત હતા, એ બધા પ્રેમી ભક્તો છે. એવું નથી કે ઈ પ્રેમી ભક્તો નથી, પણ એને રોટી કપડા ને મકાન તો રામે પૂરું પાડ્યું ને, એટલી જરૂરિયાત તો એને રહેતી છે. હનુમાનજીએ તો રામ પાસેથી કોઈની કાંઈ સેવા લીધી જ નહીં હોય. એવું ક્યાંય શાસ્ત્રમાં બને ત્યાં સુધી વર્ણન નથી આવતું કે હનુમાનજીએ રામજી પાસેથી કઈ સેવા લીધી હોય. આવો ત્યાગ હનુમાનજી મહારાજનો. હનુમાનજી બિલકુલ સાચું કહે છે. સ્વામીની તો સેવા કરવાની હોય, સ્વામી પાસેથી સેવા લેવાની ન હોય. જો સેવક સાહિબ હી સકોચી, નિજ હિત ચાહે તાસુ મતિ પહોંચી. જે સેવકથી સ્વામી સંકોચાય અને પોતાના હિતનું કરાવે સ્વામી પાસેથી, એ સેવક નથી, એની મતિ પોચી છે, બેકાર છે, નકામી છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે મજાની વાત એ છે કે હનુમાનજી ત્યાગમાં પણ એવા સુંદર હતા, પછી દયામાં પણ સુંદર હતા. હનુમાનજી દયાળુ નથી એવા નહીં કે હનુમાનજીમાં દયા નથી. વિક્રમ બજરંગી છે, આમ અનંત પરાક્રમી છે, પણ દયા એવી છે કે વાત ના પૂછો. એટલા માટે તો ઓલો કાશીનો રાજા હતો, એ વિશ્વામિત્રને પ્રણામ નથી કરતો, ત્યારે રામે પ્રતિજ્ઞા કરી કે હું 3 બાણમાં કાશીના રાજાને મારી નાખીશ. 3 જ બાણ ચલાવીશ, વધુ બાણ નહીં ચલાવવું, અને કાશીના રાજાને મારી નાખીશ. ત્યારે હનુમાનજીએ કાશીના રાજાની રક્ષા કરી. આ કથા ઘણી વાર સંભળાવી દીધી છે, એટલે હવે બીજી વાર રિપીટ કરવાનું મન નથી થતું. પણ હનુમાનજી દયાળુ એવા છે કે એને ખબર હતી કે રામે પ્રતિજ્ઞા કરી લીધી છે કે મારે આને મારી નાખવો છે, તોય હનુમાનજીએ એને આશ્રય આપ્યો. તોય હનુમાનજી એને આશ્રય આપે છે, અને હનુમાનજી એમ કહે ચિંતા ન કરતા, તમારી રક્ષા થઈ જશે. પછી રામ એને બાણ મારવા આવ્યા ને, તો પેલું બાણ માર્યું તો હનુમાનજીએ કીધું બોલો શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ બોલો. એટલે બોલો શ્રી રામ બોલે છે ને, તો રામનું પેલું બાણ ફરીને વયું જાય છે. કારણ કે ભગવાનનું નામ જે જપતા હોય એને કોઈ પણ પ્રકારનું બાણ લાગતું નથી, જે ભગવાનનું નામ જપે છે. એટલે પછી રામે બીજું બાણ માર્યું તો હનુમાનજીએ કીધું હવે બોલો જય જય શ્રી રામ, જય સિયા રામ, જય જય શ્રી રામ, જય સિયા રામ. માતા સીતાને વચ્ચે રાખ્યા. માતા સીતાને વચ્ચે રાખવાનું કારણ એ છે કે ભગવાનનું બાણ રામના ભક્તોને તો મારતું નથી, તો પછી સીતાજી તો શક્તિ છે, શક્તિના ભક્તોને કેવી રીતે મારી શકે? કારણ કે રામને સીતાજી પ્રાણથી પ્રિય છે. એટલે સીતાનું નામ કોઈ લેતું હોય અને ઈ બાણ જો એનો વધ કરે તો એને રામના ગુસ્સાનું ભોગ બનવું પડે. કારણ કે આગળના બાણો પણ છે ને મંત્ર ઉપર હાલતા, એટલે હરખી રીતે નો હાલે તો એને દંડ દઈ શકતા આગળના લોકો, એટલી તાકાત એનામાં હતી આગળના લોકોમાં. આવી વસ્તુ છે. તો શ્રી રામ જય સિયા રામ એમ કીધું એટલે બીજું બાણ વયું ગયું. પછી રામે ત્રીજું બાણ માર્યું કાશીના રાજાને મારવા માટે. ત્યારે હનુમાનજી કહે છે હવે બોલો જય જય સિયા રામ, જય જય હનુમાન, જય જય. પોતાનું નામ દાવ ઉપર લગાડ્યું. એને ખબર હતી કે ભગવાનનું બાણ છે ને એ ભક્તોની ખૂબ જ ઇજ્જત કરે છે. ભગવાનનું બાણ ભક્તોની ઇજ્જત કરે છે, એને મારી શકતું નથી. આપણા જેવા હોય ભક્ત અપરાધ કરે, આપણા જેવા હોય ભક્તોની નિંદા કરે, ઓલો આવો છે, ઓલો આવો છે, ફલાણો આવો છે, આમ તેને, એ બધી નિંદા આપણા જેવા માણસોને હોપી ભક્તોને. તો ભક્તોની નિંદા ક્યારેય કરવી જોઈએ નહીં. એ જઘન્ય અપરાધ છે. ભક્ત અપરાધી કોઈથી મુક્ત થઈ શકતો નથી. યહ મહિમા જાને દુર્વાસા, લોકહુ વેદ વિદિત ઇતિહાસા. દુર્વાસા પાછળ ચક્ર દોડ્યું હતું, તો 1 વર્ષ સુધી દુર્વાસાને ભટકવું પડ્યું હતું. એટલે વૈષ્ણવ અપરાધ કરવો જોઈએ નહીં. કારણ કે વૈષ્ણવના નામની ઇજ્જત તો ભગવાનના બાણે રાખે છે, તો એ વૈષ્ણવ